નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, શાળા સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જૂનાગઢ, ધોરણ 12, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 5, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, પાના નંબર 47 પરથી આપણે આજે ભાગ પહેલો જોશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એમાં આપણે પ્રસ્તાવના જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને મહત્ત્વ, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાની સમજૂતી મેળવી. હવે આ એકમમાં આપણે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે સમજૂતી મેળવીશું. તો પરિવર્તન એ શું છે? એક પ્રક્રિયા છે. એટલે કે જે સમાજની અંદર જે રોજબરોજની જે જીવન પદ્ધતિ છે એમાં આવતી જે પરિવર્તનની ક્રિયા છે એને આપણે શું કહેશું? પરિવર્તનની પ્રક્રિયા. તો પરિવર્તન એક પ્રક્રિયા છે. એટલે કે પરિવર્તન એટલે કે ફેરફાર, સમાજ જીવનમાં આવતો ફેરફાર. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. જે છે આપણે જે પદ્ધતિથી જીવીએ છીએ અથવા તો આપણી પાસે જે કાંઈ છે એમાં જે પરિવર્તન આવે, એમાં જે બદલાવ આવે કે ફેરફાર આવે એને આપણે શું કહેશું? પરિવર્તન. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. સામાન્ય કોઈ ફેરફાર આવે, ઘડી બે ઘડી અથવા તો અમુક અંશની અંદર થોડું ઘણું ફેરફાર આવે તો એને પરિવર્તન ના કહેવાય. પણ નોંધપાત્ર જે છે એના કરતાં કાંઈક જુદું, જે વધારે જુદું દેખાય તેને આપણે શું કહેશું? પરિવર્તન. પરિવર્તન કુદરતનો નિયમ છે. પરિવર્તન છે કુદરતનો નિયમ છે. તમે જાણતા હશો કે પૃથ્વી ઉપર કોઈ વસ્તુ કાયમી નથી, સતત પરિવર્તન આવતું જ રહે છે. જ્યાં પર્વતો હોય ત્યાં સમુદ્ર પણ રચાઈ શકે અને જ્યાં સમુદ્ર હોય ત્યાં પર્વતો પણ રચાઈ શકે છે. તો જો આવા જે પ્રકૃતિના જે તત્વો છે એમાં પરિવર્તન આવતું હોય તો સમાજ જીવન છે એમની અંદર પણ પરિવર્તન આવે જ છે. કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. સાતત્ય અને પરિવર્તન એટલે સમાજની અંદર સમાજને ટકાવી રાખવા માટેની જે પ્રવૃત્તિ છે જે સતત ચાલે જ છે. સમાજની અંદર રોજબરોજ અનેક સભ્યો ઉમેરાય છે, નવા સભ્યો. સમાજની અંદર અનેક સભ્યો છે મૃત્યુ પામે છે તો સમાજ અટકતો નથી, કારણ કે એમાં નવા નવા સભ્યો રોજ ઉમેરાઈ જાય છે. એટલે સમાજ છે એ કેવો છે? સાતત્ય જાળવતો. અને સાતત્યની સાથે એ શું લાવે છે? તો કે પરિવર્તન. તો દરેક સમાજની અંદર આ લક્ષણ છે જોવા મળે છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. સામાજિક પરિવર્તન અથવા તો સાંસ્કૃતિક એ જે ઘટના છે એ સતત, જે પરિવર્તન છે એ સતત ચાલતી ઘટના છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે, કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. તમને એમ થતું હશે કે આ પરિવર્તન જે છે સામાજિક સાંસ્કૃતિક એ સમાજમાં શું કામે ભણાવવામાં આવે છે અથવા તો સમાજ શું કામે આમાં દખલગીરી કરે? કારણ શું છે? તો કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે એ સમાજની જે વ્યવસ્થા છે એમાં ઘણો બધો ફાળો આપે છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્ત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ. તો આપણે ઉદાહરણ છે એ જોઈએ તો તમને લગભગ સમજાઈ જશે કે સામાજિક સાંસ્કૃતિક જે પરિવર્તન છે કોને કહેવાય. તો સમાજ જીવનના જે પાસાઓ છે એમાં જે બદલાવ આવે છે, સામાજિક જે સંસ્થાઓ છે એમાં જે બદલાવ આવે છે એને આપણે શું કહેશું? સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન. પહેલાં લોકો જમીન પર પલાઠીવાળી હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ પર ચમચી અને છરી કાંટા વડે જમે છે. બરાબર? પહેલાંના સમયની અંદર આમ તો હજી પણ ઘણા બધા સમાજની અંદર આ પદ્ધતિ જોવા મળે છે, પણ ઘણો બધો એમાં ફેરફાર થયો છે.
પહેલાં લોકો જમીન પર જમવા બેસવું હોય તો પલાઠી વાળી અને જમીન ઉપર આસન પાથરી અને પછી બેસતા અને હાથેથી જમતા. સમય બદલાણો, લોકોનું જે રોજબરોજની જીવન પદ્ધતિ છે એમાં પરિવર્તન આવ્યું, લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું ગયું, ખૂબ ભૌતિક સુવિધાઓ છે લોકોએ પ્રાપ્ત કરી, જેના કારણે હવે શું બદલાવ આવ્યો તો કે જમવાની જે પદ્ધતિ હતી નીચે જમીન પર બેસીને એને બદલે હવે લોકો ડાઇનિંગ ટેબલ પર બેસે, હાથેથી જમવાને બદલે છરી અને ચમચીનો ઉપયોગ કરે છે. જે કાંટા ચમચી હોય અથવા તો છરી છે એના વડે જે તે અનાજ છે એના જમે છે. તેમજ બીજું ઉદાહરણ જોઈએ તો વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું પ્રચલન વધ્યું છે. પહેલાં આપણા ભારતીય સમાજની જે પારંપરિક સંસ્કૃતિ છે વસંત પંચમી એની ઉજવણી થતી હતી, પરંતુ હવે આપણે તેની ઉજવણી કરીએ છીએ તો કે વેસ્ટર્ન સંસ્કૃતિ જે વેલેન્ટાઇન ડે ઉજવણી છે એને આપણે હવે વધારે લોકો છે ઉજવણી કરે છે. આ ઉદાહરણો છે એ પરિવર્તનની કઈ પ્રક્રિયા બતાવે છે તો કે સાંસ્કૃતિક પરિવર્તન બતાવે છે. તે તમારે જાણવું છે, અથવા સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે જાણવું છે ને. તો મિત્રો, તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકરણ, ઉદારીકરણ શબ્દોથી પ્રચલિત હશો. આ જે પરિવર્તન આવ્યું છે કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર વેસ્ટર્ન સંસ્કૃતિએ પ્રવેશ કેવી રીતના મેળવ્યો, આપણે તો અહીંયા જ છીએ. તો એના માટે થઈને આપણે 4 શબ્દો ખૂબ જ સમજવા જરૂરી છે. તો પહેલો શબ્દ છે એ પશ્ચિમીકરણ, બીજો શબ્દ છે સંસ્કૃતિકરણ, ત્રીજો વૈશ્વિકરણ અને ચોથો ઉદારીકરણ. આ 4 શબ્દોથી આપણે પરિચિત હશું તો સમાજમાં જે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું એ તમને ઝડપથી સમજાઈ જશે. પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે, આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ 4 શબ્દો છે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા જે છે એને કેવી રીતના સ્પષ્ટ કરી શકે એ આપણે સમજવું જરૂરી છે. કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનના સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિઓમાં અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ જરૂરી છે. આ 4 શબ્દોથી જે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે, આ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક જે સંબંધો છે સમાજ જીવનની જે લાગણીઓ છે એમના ઉપર એ ખૂબ જ અસર પહોંચાડે છે. તેના ભાગરૂપે અહીંયા આપણે સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સંસ્કૃતિકરણ, વૈશ્વિકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે સમાજમાં રોજબરોજ નવા પરિવર્તનો આવતા રહે છે. ઉદાહરણ તરીકે આપણે એક સરળ ઉદાહરણ જોઈએ તો આપણે છે એ જન્મદિવસની જે ઉજવણી છે, પહેલાંના સમયની અંદર જન્મદિવસ હોય તો વડીલોના આશીર્વાદ લેવામાં આવતા, ભગવાનની સામે દીવો પ્રગટાવી 2 હાથ જોડી નમન કરવામાં આવતું. પરંતુ હવે આપણે શું કરીએ છીએ તો કે મીણબત્તી સળગાવી અને એને ઠારી અને કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. તો આ જે વેસ્ટર્ન પદ્ધતિ છે જન્મદિવસની ઉજવણીની એ આપણા સમાજમાં અત્યારે ખૂબ પ્રચલિત થયેલી છે. એ સિવાય લગ્નના જે પરંપરાગત જે રીતિરિવાજો હતા, જે વિધિવિધાનો હતા, એ વિધિવિધાનોમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. લગ્નની અંદર તમે જોશો આજના જે લગ્નો છે એ ખૂબ જ ઝાકમઝોળવાળા હોય છે. ઝાકમઝોળવાળા એટલે કેવા તો કે મોટા પાર્ટી પ્લોટની અંદર મોટા જે કાંઈ પણ ડેકોરેશન છે એ કરવામાં આવે છે, લાઇટિંગ કરવામાં આવે છે અને જે લગ્ન ગીતો ગવાતા હતા, જે પરંપરાગત પ્રાચીન લગ્ન ગીતો, એની જગ્યાએ અત્યારે ડીજે વગાડવામાં આવે છે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે હાલની અંદર જે જોવા મળે છે એ શું બતાવે છે? સમાજમાં આવતું પરિવર્તન અથવા તો સમાજમાં આવેલું પરિવર્તન, લોકોની જીવન પદ્ધતિમાં આવેલું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. હવે આપણે આગળ આ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનને સમજવું હોય તો એમનો અર્થ જોઈએ.
સામાજિક પરિવર્તનનો અર્થ. સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. જો પરિવર્તનની પ્રક્રિયા જે છે, પછી કોઈ પણ પરિવર્તન હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય કે કોઈ પણ પરિવર્તન હોય, એ અવિરત ચાલે છે. અવિરત એટલે કે હંમેશા ચાલતી ઘટના છે. તે સાર્વત્રિક છે. એવું નથી કે આપણા સમાજમાં જ પરિવર્તન આવે છે અથવા તો અન્યના સમાજમાં જ પરિવર્તન આવે છે, એવું નથી. તમામે તમામ જગ્યાએ, તમામે તમામ સમાજમાં પરિવર્તન સતત આવતું રહે છે, એટલે કે સાર્વત્રિક છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે. સમાજની જે રચના છે એ રચનામાં પણ સામાજિક પરિવર્તનને કારણે સતત ફેરફાર થયા કરે છે. તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. સામાજિક રચનાતંત્રમાં ફેરફાર થાય એટલે જે સામાજિક સંસ્થાઓ છે એમાં પરિવર્તન જોવા મળે છે. સામાજિક સંસ્થાઓ એટલે કઈ સંસ્થાઓ? તો કે લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, જે વિવિધ પ્રકારની જે સંસ્થાઓ છે એમાં પરિવર્તન આવે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવાય. સામાજિક પરિવર્તન કોને કહેવાય? તો કે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર, સામાજિક જે સંગઠન છે, જે સમૂહ છે સમાજનો, એમાં એવો ફેરફાર કે સીધો આપણે ઊગીને આંખે વળગે એટલે કે મોટો ફેરફાર દેખાય ત્યારે એને કેવું પરિવર્તન કહેશું? સામાજિક પરિવર્તન. ઉદાહરણ રૂપે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન, જ્ઞાતિઓના જે રીતિ રિવાજો છે એમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા જોઈએ તો કિંગ્સલે ડેવિસના મતે મોસ્ટ આઈએમપી આ વ્યાખ્યા છે. વિદ્યાર્થીની મિત્રો, તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર નોંધ કરી લેશો. કિંગ્સલે ડેવિસ શું કહે છે? તો કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક રચનાતંત્ર, તો સામાજિક રચનાતંત્ર શેમાં હોય છે? તો કે સામાજિક સંસ્થાઓમાં. સમાજની રચના છે એ શેમાં ઘડાયેલી છે? તો કે સામાજિક સંસ્થાઓમાં. આ સામાજિક જે સંસ્થાઓ છે, લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, રાજકીય સંસ્થા, આર્થિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા કે ધાર્મિક સંસ્થાઓ, એમના જે કાર્યો છે, એમના જે નિયમો છે, એમાં જે બદલાવ આવે એટલે એને કેવું પરિવર્તન કહેશું? સામાજિક પરિવર્તન. દાખલા તરીકે એક ઉદાહરણ છે સામાજિક સંસ્થાનું. કઈ સંસ્થા છે? કુટુંબ સંસ્થા. કુટુંબ સંસ્થાનું આ ઉદાહરણ મૂકેલું છે. સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર સંયુક્ત કુટુંબનું ખૂબ મહત્ત્વ હતું. પહેલાંના સમયની અંદર સંયુક્ત કુટુંબમાં લોકો રહેતા હતા. હવે જે શિક્ષણની અંદર આવતું પરિવર્તન, રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિમાં આવતું પરિવર્તન, લગ્ન સંસ્થામાં આવતું પરિવર્તન, એને કારણે કુટુંબ સંસ્થામાં પણ પરિવર્તન આવ્યું. એટલે કે સંયુક્ત કુટુંબની જગ્યાએ અત્યારે કેવા કુટુંબો વધુ જોવા મળે છે? તો કે વિભક્ત કુટુંબ. તો આ વિભક્ત કુટુંબ છે એ કયું પરિવર્તન છે? સમાજની રચનાતંત્રમાં આવેલું પરિવર્તન એટલે કે સામાજિક પરિવર્તન. તેમજ કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા, ટીવીએ લઈ લીધું, જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. કુટુંબનું કાર્ય, તો કે કુટુંબની અંદર જે બાળકો હતા એ બાળકો છે પહેલાંના સમયની અંદર આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે દાદા દાદી દ્વારા વાર્તાઓ સાંભળતા અને મનોરંજન મેળવતા. માતા પિતા પાસેથી અમુક રમતો છે એમની સાથે હળીમળી અને ગમત કરતા, સાથે બેસીને જમતા, સાથે બેસીને વાતો કરતા. દાદા દાદીઓ જે કંઈ પણ લાડ લડાવે એમાં છે બાળકો ખૂબ મનોરંજન મેળવતા. પરંતુ હવે આ જે રિવાજો અથવા તો આ જે પદ્ધતિ હતી એમાં બદલાવ આવ્યો. તો કે હવે દાદા દાદીની વાર્તાની જગ્યાએ કોને સ્થાન લઈ લીધું? તો કે બાળકોને હવે શું ગમે છે? તો કે દાદા દાદી પાસેથી વાર્તા સાંભળવી નથી ગમતી, એને સિનેમા જોવું ગમે, ટીવી જોવું ગમે. તો આ બધું જે છે એ શેમાં આવેલું પરિવર્તન છે? તો કે સામાજિક રચનાતંત્રનું જે કાર્ય છે, જે કુટુંબનું કાર્ય છે, એમાં પરિવર્તન સૂચવે છે. કહેવાનો મિનિંગ એટલો કે સમાજની જે જીવન પદ્ધતિ છે, સમાજના જે કાર્યો છે, સમાજની જે રચના છે, એમાં જે પરિવર્તન આવે એને આપણે શું કહેશું? સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે સામાજિક પરિવર્તન
એ કેવું છે તો કે પ્રક્રિયા છે, સતત ચાલતી ક્રિયા છે એટલે એને શું કીધું છે? પ્રક્રિયા. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન છે એ તમામ જગ્યાએ જોવા મળે છે, સમાજના તમામ ક્ષેત્રમાં અને તમામ સમાજમાં જોવા મળે છે, એટલા માટે એ સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું લક્ષણ છે, ખાસ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્કની અંદર પૂછાઈ શકે છે આ. ત્રીજું જે લક્ષણ છે એ સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન છે એ શેમાં ફેરફાર બતાવે છે? એટલે કે જ્યારે પરિવર્તન આવે છે તો શેમાં ફેરફાર થાય? તો કે સામાજિક રચનાતંત્ર. અને સામાજિક રચનાતંત્રની સંસ્થાઓ કઈ? તો કે લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, આર્થિક સંસ્થા, શૈક્ષણિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ. આ તમામ જે સંસ્થાઓમાં જે કાંઈ પણ નીતિ નિયમોમાં, રીતિ રિવાજોમાં અથવા તો જે કાંઈ પરિવર્તન આવે એ સીધું કેમાં પરિવર્તન આવશે? સામાજિક પરિવર્તન અથવા તો સમાજની રચનામાં પરિવર્તન લાવશે. ચોથું છે, સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. હમણાં આપણે ઉદાહરણ જોયું કે કુટુંબનું પહેલાં કાર્ય હતું કે જે દાખલા તરીકે દાદા દાદીનું શું કામ? તો કે કુટુંબની અંદર દાદા દાદીની એ ભૂમિકા કે બાળકો જે છે નાના ઘરની અંદર એમને લાડ લડાવવા, એમને વાર્તાઓ કહી સંભળાવી અને એમનું સામાજિકરણ કરતા. આ જે દાદા દાદીનું જે કાર્ય હતું વાર્તા સંભળાવવાનું, એની જગ્યાએ એ કાર્ય છે કોને લઈ લીધું? તો કે બાળકોને જે મનોરંજન દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી, બાળ ગીતો સાંભળવા, એમાં જે મજા આવતી હતી એની જગ્યાએ હવે બાળકોને શેમાં મજા આવે છે? તો કે સિનેમા જોવી, ટીવી જોવું, આ બધું જે છે એ બાળકોમાં વધુ રસ જોવા મળે છે. તો કાર્યમાં શું આવ્યું? પરિવર્તન. તો પાંચમું જે લક્ષણ છે, સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. તમને એમ થાય કે પરિવર્તન આવે છે તો ભાઈ કોણ પરિવર્તન લાવે છે? તો કે સ્વયંજનિત. તમને ઘણી વખત સમાજ જીવનની અંદર આપણે સમૂહમાં રહેતા હોઈએ તો ઘણા બધા પરિવર્તનો એવા આવતા હોય છે કે આપણને ખબર પણ ના હોય. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી કેવી રીતના વિભક્ત કુટુંબ આવી ગયું? શું કોઈએ નિયમો બનાવ્યા કે હવે પછી સંયુક્તમાં નહીં રહેવાનું, વિભક્ત કુટુંબમાં રહેવાનું? તો કે નહીં. સમય બદલાતો ગયો, લોકોનું જે જીવન પદ્ધતિ છે એમાં બદલાવ આવ્યો, શિક્ષણમાં બદલાવ આવ્યો, આર્થિક સ્થિતિમાં બદલાવ આવ્યો, આ વગેરેમાં બદલાવ આવ્યો. એને કારણે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ છે એ પ્રચલિત થયું. એ ઓટોમેટિક એટલે કે સ્વયંજનિત છે. સમય બદલાતો ગયો, સ્થિતિ બદલાતી ગઈ અને પરિવર્તન આવી ગયું. બીજું પરિવર્તન એવું છે કે જે આયોજિત પ્રક્રિયા, આયોજન દ્વારા. દાખલા તરીકે પંચવર્ષીય યોજનાઓ ઉદાહરણ રૂપે જોઈએ તો આયોજન પંચ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ રોડ રસ્તા ખૂબ નબળા છે, તૂટી ગયા છે, તો જે તે યોજનાઓ ઘડી એમનું જે બજેટ નક્કી કરી, એમની જે કંઈ પણ આર્થિક જે કંઈ સહાય છે સરકાર દ્વારા પ્રાપ્ત કરી, ગ્રાન્ટ મેળવી અને રોડ રસ્તાઓનો પ્લાન તૈયાર કરવો, વિવિધ પ્રકારના ગુણવત્તાવાળા રોડ તૈયાર કરવા. આ જે પ્રક્રિયા જે પરિવર્તન આવશે એને આપણે કેવી કહેશું? આયોજિત પ્રક્રિયા. બીજું એક ઉદાહરણ જોઈએ તો હરિયાળી ક્રાંતિ. તો ખેતી ક્ષેત્રે જે ઉત્પાદનમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય એ માટે થઈને સરકાર દ્વારા જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જુદી જુદી અપનાવવામાં આવી છે, તો એના દ્વારા ખેતી ક્ષેત્રે શેની શરૂઆત થઈ? તો કે હરિયાળી ક્રાંતિ. આ આયોજનથી કરેલું છે એટલા માટે એને કેવી પ્રક્રિયા કહેવાય? આયોજિત પ્રક્રિયા. પહેલાં આપણે પરંપરાગત રીતે ખેતીના ઓજારો અથવા તો હળ કે બળદનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. હવે એની જગ્યાએ ટ્રેક્ટર ને થ્રેસર, તો એ આપણે આયોજન દ્વારા લાવેલું છે, તો એને આપણે આયોજિત પ્રક્રિયા કહીશું. તો આ પરિવર્તનના જે 5 લક્ષણો છે ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ લક્ષણો છે તમે યાદ કરી લેશો. અને હવે પછીનો જે ભાગ છે એમાં આપણે સાંસ્કૃતિક પરિવર્તન વિશે ચર્ચા કરીશું. નમસ્તે.